સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સારવારમાં બેદરકારીના કારણે 3 મહિનાની બાળકીનું મોત થયાનો આક્ષેપ કરાયો છે। 3 મહિનાની બાળકીને સારવાર અને દવા આપવામાં ડોક્ટરે ભૂલ કર્યાનો આરોપ કરાયો છે। ઝાડાની તકલીફ સાથે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, ત્યારે સારવાર આપી રજા આપી દેવાતા બાળકીની તબિયત વધુ લથડી હતી। પ્રાપ્ત વિગતો મુજબ 14 કલાક વેન્ટિલેટર પર મૂક્યા બાદ બાળકીને મૃત જાહેર કરાઈ હતી। ડોક્ટર્સે મૃતદેહ લઈ જવા ઉતાવળ કરાવી સહી કરાવવા દબાણ કર્યાનો પણ આરોપ મુકાયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે એક માતા હોસ્પિટલની બહાર રડી રહી હતી, ત્યારે જઈને તપાસ કરતા તેમજ તે બહેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમના 3 મહિનાના બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને તે ડોક્ટર્સ પર આરોપો લગાવી રહી હતી। ત્યારે આ મામલે મને લાગે છે કે ત્યાં સુધીમાં તેણે બાળક ગુમાવવાના કારણે માનસિકતા સંતુલન ગુમાવી દીધું હતું। વધુમાં કહ્યું કે આ મામલે અમે એક તપાસ સમિતિ પણ રચના કરી છે, જેમાં 3 ડૉક્ટર્સની ટીમ છે, જેઓ લોકો કેસ સ્ટડી કરી હિસ્ટ્રી ચકાસી મને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટર્સની બેદરકારી છે કે નહીં। હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટર્સો બેદરકાર નથી, તેમ છતાં જે કમિટીનો નિર્ણય આવશે તે પ્રમાણે આગળ જાણ કરી છું। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।